ગંગા એને પોતાની ભીતર સમાવી અને એને ગંગા જેવી પાવન છે એવું એ જળ પાવન બનાવી દે છે. એ જ રીતે બ્રહ્મ સંબંધ થાય ત્યારે ભગવાન નિર્દોષ હોવાથી ભગવાન એ જીવને પણ સર્વદોષમાંથી મુક્ત કરી દે છે, એ વિચાર્યા વિના કે એ કેવો હતો. આનું નામ વસ્તુ સામર્થ્ય. અને એ આ વેણુનાદમાં પણ છે. અલબત્ત આ વેણુનાદ રસાત્મક, ફલાત્મક અને અત્યંત ભાગ્યવાન હોય, જેના ઉપર ભગવાનની અનહદ કૃપા હોય, પુષ્ટિ પ્રભુની કૃપા હોય, એને માટે સુલભ છે. એટલે એવું નથી કે આખા વિશ્વમાં બધાને, પણ જેને જેના ઉપર પ્રભુએ જેને જેને માટે વાંસળી વગાડી એ સૌને રસ તરબોળ કર્યા છે. નદીનો સ્વભાવ, નદી માટે શબ્દ છે સરિતા, અને એને સરિતા એટલા જ માટે કે છે એ હંમેશા સરતી રહે છે. સંસાર અને સરિતા આ બંને એક જ અર્થમાં છે. સંસાર પણ કદી સ્થિર નથી, સરતો રહે છે. સંસાર પણ સરે છે, સરિતા પણ સરે છે. પણ પ્રભુના વેણુનાદનું શ્રવણ કરતાની સાથે સરિતા સ્થગિત થઈ ગઈ, સ્વભાવ બદલાઈ ગયો. છેલ્લા શ્લોકમાં આવશે, ભગવાને સ્થિરને અસ્થિર કરી નાખ્યા અને અસ્થિરને સ્થિર કરી દીધા, ગતિમાનને શાંત કરી દીધા, શાંતને ગતિમાન કરી દીધા. આ ધર્મનું વર્ણન કર્યું. હવે છેલ્લો ધર્મ આવ્યો છે વૈરાગ્ય નામનો ધર્મ. દ્રષ્ટ્વા તપે વ્રજ પશુન સહ રામ ગોપૈર સંચારયંત મનુવેણુમુદીરયંત પ્રેમ પ્રવૃદ્ધ ઉદિત કુસુમાવલીભીર સખ્યુર્વ્યધાત સ્વવપુષાંબુદ આતપત્રં. દ્રષ્ટવા તપે, આતપ એટલે તાપ, તડકો. દ્રષ્ટવા તપે, તડકામાં ભગવાનને જોઈને. કોને જોયા? સખાને. સખ્યુર્વ્યધાત સ્વપુષાંબુદાત પત્રમ. મેઘે પોતાના સખાને એટલે કે શ્રી કૃષ્ણને આ તપે તડકામાં જોયા. વ્રજ પશુન સહ રામ ગોપૈહી, બલરામની સાથે, ગોવાળોની સાથે અને વ્રજના પશુઓની સાથે. બલરામ, ગોવાળો અને વ્રજના પશુ આ બધાની સાથે પોતાના સખા કૃષ્ણને મેઘે તડકામાં જોયા. પાછા પ્રભુ શું કરી રહ્યા છે? સંચારયંતમ, ગાયોને ચરાવી રહ્યા છે, ગાયોને ચારવા નીકળ્યા છે. એટલું જ નહીં, અનુવેણુ મુદીરયંતમ, ગાયોની પાછળ પાછળ પ્રભુ ચાલે છે. સેવક હંમેશા પાછળ ચાલે, અને સેવક જો આમ ઓવરટેક કરીને આગળ ચાલવા જાય ને તો એનો અપરાધ કહેવાય. સંસ્કૃતમાં સેવક માટે શબ્દ છે અનુચર. અનુ એટલે પાછળ, ચર એટલે ચાલનાર. ભગવાન ગાયોના સેવક છે, ગોપાલ છે, ગો સેવક છે. અને એટલા માટે ગાયોની પાછળ પાછળ ચાલે છે. અનુ એટલે પાછળ. અનુવેણુ મુદીરયંતમ, વેણુ વગાડતા વગાડતા પ્રભુ ગાયોની પાછળ પાછળ ચાલી રહ્યા છે. આ બધું વ્રજ ભક્તો દર્શન કરે છે.
સાથે દાઉજી મહારાજ છે, ગોવાળો છે. અને પ્રભુને આવી રીતે તડકામાં જોયા એટલે મેઘને થયું મારા પ્રભુને શ્રમ થાય છે. અરે એ તો મારા મિત્ર છે અને મિત્રનો શ્રમ મિત્રે દૂર કરવો જોઈએ. તો મેઘે શું કર્યું? છાંયડો કરી દીધો. તડકો પોતાના ઉપર લઈ લીધો અને પ્રભુના ઉપર છત્ર છે. જેમ રાજા ક્યાંક જતો હોય ને છત્ર, ભગવાનની તો લીલા જ છે. જ્યારે કારાગૃહમાંથી નીકળ્યા ગોકુળમાં પધારવા માટે ત્યારે વરસાદ પડવા લાગ્યો તો પાછા શેષ ભગવાન છત્ર થઈ ગયા. અહીંયા પ્રભુને, મારા પ્રભુ બહુ કોમળ છે, એ તો ગાયોની એમને બહુ વાલી છે એટલે આવા તડકામાં પણ ગાયોને ચરાવવા માટે નીકળ્યા છે. આપણે ઘણી વાર નથી કહેતા કથામાં જવાનું મન બહુ થાય છે, પણ આજે તડકો બહુ છે. આ જરા યાદ કરો. આપણે આમ સત્સંગમાં જવું છે તો ખરું, પણ હમણાં તડકો બહુ છે, એક બે દિવસ જરા તડકો ઓછો થાય પછી જઈએ. આ ભગવાન તો તડકામાં ફર્યા છે, ઠંડીમાં ફર્યા છે, વરસાદમાં ફર્યા છે. અરે ક્યારેક ક્યારેક તેવું પણ બને ઠાકોરજી આરોગતા હોય ને વરસાદ તૂટી પડે, પછી ભગવાન શું કરે? તમે તો કીર્તનમાં ગાઓ છો, ચત્રભુજ પ્રભુ પાતર લે ભાજે સઘન કુંજ કી ઓર. આમ જન્મ વરસાદ પડવા લાગ્યો. ભગવાન અલ્યા પલળી જઈશું, આપણું ભોજન પલળી જશે. તો હાથમાં પથરાળી લઈ અને જ્યાં બહુ સઘન કુંજ હતી, આમ ટીપા ન પડે એવી આમ ગાઢ જગ્યા હતી, ત્યાં ભગવાન દોડીને પહોંચી ગયા. વરસાદમાં, તડકામાં સૂર આવ્યો સિર પર. હવે આવશે એ દિવસો, એ સૂરજ માથા ઉપર આવી ગયો, પડછાયો નીચે આવી ગયો. ગામમાં તો બધા લોકો ખાઈ પીને બપોરે ઊંઘી ગયા છે અને પ્રભુ તો વનમાં છે. એ ગાયોના સેવક છે. મેઘને થયું મારા પ્રભુને પરિશ્રમ થઈ રહ્યો છે, બહુ તડકો થઈ રહ્યો છે, લાવ હું એના ઉપર છાયા કરું. મિત્ર એને કહેવાય કે જે પોતાના મિત્રને સુખ આપે. પરંતુ હૃદયમાં પ્રેમ એટલો બધો વધી ગયો, પ્રેમ પ્રવૃદ્ધ ઉદિતા. બધાઈમાં ગાયું હતું ને, હસત પરસ્પર પ્રેમ મુદિત મન. જ્યાં પ્રેમ હોય ને ત્યાં હર્ષ આવે જ. આમ અત્યારે 2 વાગ્યાથી જ તમારા મોં ઉપર હર્ષ દેખાય છે. હવે જોઈએ આગળ શું થાય છે. હસત પરસ્પર પ્રેમ મુદિત મન. પ્રેમ મનુષ્યના મનને પ્રસન્ન કરે છે. પ્રેમ પ્રસન્નતા છે. અને મેઘને થયું અરે આ તો બહુ થયું, હજી હું કંઈક કરું. અને ઝરમર ઝરમર ઝીણા ઝીણા બુંદોથી વરસવા લાગ્યો. ઝીણા ઝીણા બુંદ, એના માટે કહ્યું છે અહીંયા કુસુમાવલી. મેઘે ભગવાનના ઉપર ફૂલ નથી વરસાવ્યા, પણ ઝીણી ઝીણી ફોરમની ફોરા, હળવી હળવી ઝીણી ઝીણી બુંદો. જો વરસાદ તીવ્રતાથી પડે તો ઠાકોરજીને શ્રમ થાય, બધો શૃંગાર ધારણ કરેલો છે અને બધું છે, એમાં તકલીફ થાય. બહુ વરસાદ પડે તો પછી છુપાઈ જવું પડે ક્યાંક. એટલે એટલી ઝીણી ઝીણી બુંદ, ઝીણી ઝીણી બુંદિયા રે સાવણિયા મેરા. ઝીણી ઝીણી બુંદ એ કુસુમાવલી છે. મેઘ વરસ્યો પ્રભુના ઉપર, પણ મંદ મંદ રીતે. આ રીતે સખ્યુર વ્યથાત, પોતાના સખા ઉપર, સ્વવપુષા, પોતાના વપુથી, પોતાના શરીરથી, અંબુદ
અંબુદ એટલે મેઘ, અંબુ એટલે જલ અને અંબુદ એટલે મેઘ. મેઘ ભગવાનનો સખા, ભગવાનના ઉપર સ્વવપુષા પોતાના સ્વરૂપથી આતપ છત્રછાયા કરે છે. સખ્યુર્વિદા સ્વપુતા આતપત્રમ. આતપત્ર એટલે છત્ર. આના ઉપર શ્રી મહાપ્રભુજીએ જે કારિકા પ્રગટ કરી છે એમાં તો આપણે ગદગદ થઈ જઈએ એવી સુંદર વાત કરી છે. શ્રી મહાપ્રભુજી ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્યે હરેરપી હરિર્યદા હરે શરણયો પ્રીતિ સ્વસર્વસ્વ નિવેદનાત. ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્યે હરેરપી હરિર્યદા ભક્ત્યા ચ તાદૃશત્વમ ચ સા સેવા સેવકોચિતા. પ્રભુનું નામ હરિ એટલા માટે છે કે પ્રભુ દુઃખને હરે છે, ભક્તના તાપને હરે છે, ભક્તના દુઃખને હરે છે. પણ ભક્ત એને કહેવાય કે જે ભગવાનના પરિશ્રમને પણ હરે. મહાપ્રભુજી અદ્ભુત શબ્દ મૂક્યો. ભગવાન હરિ છે, ભક્ત હરિનો હરિ છે. ભગવાન હરિ છે, ભક્ત હરિનો હરિ છે. જો તમે ઠાકોરજીના પ્રેમી હો તો ઠાકોરજીની પાસે જઈને એમ નહીં કહો કે તું મારું દુઃખ દૂર કર. તમે તો ઠાકોરજીને એમ કહેશો, પ્રભુ તમને કોઈ પરિશ્રમ નથી ને. પ્રેમ પોતાના દુઃખનો વિચાર નહીં કરે. પ્રેમનો સ્વભાવ છે પોતાના દુઃખને છુપાવી દેશ. પોતાના દુઃખને છુપાવી દેશે, પોતાના દુઃખને બહુ નાનું બનાવી દેશ અને પોતાના પ્રિયના કષ્ટને એ ઘણું મોટું બનાવીને જોશે. પ્રભુને જરાય પરિશ્રમ ન પડવો જોઈએ. એક વૈષ્ણવ જ એવો છે, પ્રેમી ભક્ત છે કે જેની પાસે ભગવાન પોતાની આવશ્યકતા કે પોતાનો સેવાનો અધિકાર લઈને જાય છે. સાંભળો ધ્યાનથી. ભગવાન કોઈ દિવસ જ્ઞાનીના દરવાજે, વિદ્વાનના દ્વારે, વેદશાસ્ત્રમાં નિપુણ હોય એના દ્વારે જઈને એમ ન કે મને ભૂખ લાગી છે, ઘરમાં જે કંઈ હોય તે ધરી દો. એ તો વિદુરના દરવાજે જઈને જ કહે કે કાકી મારાથી રહેવાતું નથી, મને ભૂખ લાગી છે, જે કંઈ ઘરમાં હોય તે આપી દો ને. કોઈ જ્ઞાનીના દરવાજે જઈને નહીં કે કેમ. જ્ઞાની તો સામે ઉપદેશ આપવા બેસે, મહારાજ શું કરવા નાટક કરો છો, તમને ભૂખ લાગે, હું તમને ઓળખું છું, તમને શેની ભૂખ લાગી? તમે અપ્રાકૃત સ્વરૂપના છો, તમે તો આનંદરૂપ છો, તમે આખા વિશ્વનું ભરણ પોષણ કરતા. ભગવાન કે હું જ્ઞાનીના દરવાજે જઉં ને ભોજન તો ન મળે, ઢગલાબંધ ઉપદેશ મળે અને ઉપદેશથી કોઈનું પેટ ભરાતું નથી. એટલે હું ભૂખ્યો થાઉં તો મારા કોઈ પ્રેમીને ત્યાં, મારા કોઈ ભક્તને ત્યાં જાઉં છું. આ કથા ભાગવતમાં તમે નથી સાંભળી? બ્રાહ્મણો યજ્ઞો કરતા હતા અને ભગવાને સખાને મોકલ્યા કે અમને બધાને ભૂખ લાગી છે, કંઈક હોય તો આપો. તો બ્રાહ્મણોએ ના પાડી દીધી કે અમે તો યજ્ઞ, સ્વર્ગ માટે યજ્ઞ કરીએ છીએ, તમને કાંઈ ન મળે. પછી સખાઓ પાછા આવીને કે લાલા અમને તો આ લોકોએ કાંઈ ન દીધું. ભગવાન કે કોની પાસે ગયા હતા? ભાઈઓ પાસે કે બહેનો પાસે? તો કે ભાઈઓ પાસે. તો કે ન જ મળે ને. આ તો જે કથા છે હું કહું છું, મારું કઈ ઉમેરતો નથી, કઈ ફેરફાર કરીને કહું છું કે બરોબર કહું છું.
ભગવાને કહ્યું બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. ખોટી જગ્યાએ ગયા તમે એટલે તમે હેરાન થયા, જાઓ ફરી જાઓ. અને જ્યાં બ્રાહ્મણ પત્નીઓએ જાણ્યું કે કૃષ્ણ ભૂખ્યા છે, સખાઓ ભૂખ્યા, ભગવાન હંમેશા પ્રેમી પાસે માંગે છે, જ્ઞાની પાસે નહીં, વૈરાગી પાસે નહીં, વિદ્વાન પાસે નહીં, દેવો પાસે નહીં, એ પ્રેમી પાસે જાય છે. પોતાનું કષ્ટ પોતાના ભક્તોની પાસે મૂકે છે. અને એટલા માટે આપણો ભગવાન સાથેનો નાતો પ્રેમનો હોવો જોઈએ. ભગવાનનો ભક્ત તો એ વિચારે છે કે મારા પ્રભુને માટે હું શું કરું કે જેથી અમને પરિશ્રમ ન થાય. પ્રભુને પરિશ્રમ થાય છે એ પણ સાચું છે, અને પ્રભુને જરા પણ પરિશ્રમ થતો નથી એ પણ સાચું છે. ઠાકોરજી આરોગે છે તે પણ સાચું છે, અને ભગવાન કાંઈ આરોગતા નથી એ વાત પણ સાચી છે. પણ ભક્તે હંમેશા ભક્તિની જ પરિભાષામાં વિચારવું. આપણે આપણી આંખથી જોવું, બીજાની આંખથી ન જોવું. વેદો ઉપનિષદો તો એમ પણ કહે છે કે ભગવાન અભોક્તા છે, એને વળી ભોજન કેવું, એને વળી ભૂખ શું લાગે? પણ એ વાત આપણા કામની નથી. આપણા કામની વાત તો એ છે કે આપણો લાલો જલ્દી ભૂખ્યો થઈ જાય છે. હમણાં મંગલ ભોગ આવ્યો ગયો અને પાછો થોડીક વારમાં શૃંગાર ભોગ આવે, પાછો થોડીક વારમાં રાજભોગ આવે. એ જલ્દી ભૂખ્યો થઈ જાય છે. અને તમારી ભાવના જો એવી હોય કે પ્રભુ ભૂખ્યા થાય છે તો પ્રભુ જરૂર ભૂખ્યા થાય છે એને. પણ ઠાકોરજીનો ઉપદેશ ના આપશો. બિલાડીને જોઈને પ્રભુ ધ્રુજવા લાગ્યા અને પછી ડોશીમા પાસે ગયા. તો કેવી અદ્ભુત લીલા છે કે પ્રભુએ આવી મધુર લીલા કરી. ત્યારે એને કહું, અરે લાલ, તમે પૂતનાને મારી અને તમે કંસને માર્યો ને આ શું નાટક કરો છો? ભગવાને નાટક જ બંધ કરી દીધું. પછી સખા છે મેઘ, અને સખાનો ધર્મ છે કે પોતાના સખાના કષ્ટને, હવે એને એવો તર્ક ન લગાવ્યો કે આ તો ભગવાન છે, એને વળી શું તડકો લાગવાનો હતો? અરે આ તો પ્રેમની ભૂમિ છે, વૃંદાવન છે, આ બધા પ્રેમીઓ છે. ગાયો હોય કે હરણી હોય કે મેઘ હોય કે ગિરિરાજ હોય, પ્રેમીઓ સિદ્ધાંત નથી જોતા, પુસ્તકમાં શું લખ્યું છે એ નથી જોતા કે આમાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે, ઉભારો વિચારવા દો, ભૂખ લાગે કે ન લાગે પૂછો વેદોને. ભગવાનને શેરડી છોલવાનું મન થયું ને હાથમાં છરી લઈને કાપવા લાગ્યા, અને એટલામાં છરી આંગળીએ લાગી ગઈ. તો દ્રૌપદી એમને કહ્યું, તમે તો ભગવાન છો, તમને વળી શું થવાનું હતું? જો પ્રેમ કોને કહેવાય? કૃષ્ણ પરબ્રહ્મ છે, દ્રૌપદી જાણે છે. દેવાધિદેવ છે, એની એને ખબર છે. પણ ભગવાનની આંગળી કપાઈ ગઈ ત્યારે એને એમ ન થયું કે આ તો ભગવાન છે, એને શું થવાનું હતું? લોકોના માથા કપાઈ ગયા હોય તેને જોડી આપ્યા છે, તેને આંગળી કપાઈ એમાં શું થવાનું હતું? જો એવું વિચારે તો દ્રૌપદી કૃષ્ણના પ્રેમમાં નથી. મહાપ્રભુજીએ વારંવાર આપણને ભારપૂર્વક સમજાવ્યું છે, પ્રભુ સાથેનો આપણો નાતો સ્નેહનો છે. સેવા કરીએ છીએ, દાસ્ય ધર્મનો નિર્વાહ કરીએ છીએ, પણ એ સ્નેહપૂર્વકની સેવા છે. પ્રધાનતા સ્નેહની છે, અને સ્નેહમાં હંમેશા એ ચિંતા થાય છે કે એને પરિશ્રમ ન પડે. એટલા માટે મેઘને ભગવાનના હરિના પણ હરિ કહ્યા. એને ભૂખ લાગતી હશે કે નહીં લાગતી છોડો, એને ભૂખ લાગે છે.
અરે એને ભૂખ લાગે છે એટલા માટે તો સવારે જાગતાની સાથે યશોદાજીની પાસે આવીને માંગે છે. માં વલોણું વલોવતી વલોવતી મૂકી દે છે. માં સ્તનપાન કરાવવા લાગે છે. ચૂલા ઉપર દૂધ ઉભરાય છે. પણ ત્યાં ભગવાને માં પાસે આવીને કીધું છે કે મને ભૂખ લાગી છે, તું મને આરોગાવ. સિદ્ધાંતની ભાષા ન લો, સ્નેહની ભાષા સમજો. પ્રભુ પણ આપણી પાસે સ્નેહની ભાષામાં વાત કરે છે. એની લીલામાં પણ એને સ્નેહ પ્રગટ કર્યો છે. તો આપણો પણ પ્રભુ સાથેનો નાતો એ હોય. આ રીતે જો હું થોડોક સુબોધનીજીનો પણ આગલા શ્લોકોમાં બહુ વિસ્તારથી નથી સુબોધનીજી, પણ જે છે એનો કંઈક સારાંશ જોતા જઈએ. આ શરદ ઋતુ આવી છે. આગળ કહેવાઈ ગયું કે આ ઋતુ શરદ હતી. અને શરદ ઋતુમાં બપોરે થોડો તડકો હોય છે. આપણે ઓતરા ચિત્રનો તાપ કહીએ. બપોરે થોડી ગરમી હોય છે. અને વ્રજ પશુઓ છાંયડામાં રહેવા ટેવાયેલા છે. વ્રજના પશુઓ પણ કોમળ છે. શ્રી કૃષ્ણની પાસે કઠોરને કોઈ સ્થાન જ નથી. શાસ્ત્રોમાં કોમળતા અને મધુરતા, રુજુતા આ બધાને દૈવી ગુણો બતાવ્યા છે. માણસ કઠોર હોય તો એ દૈવી નથી, આસુરી છે. માણસ કડવો હોય એનું આસુરી લક્ષણ છે. વાતે વાતે માણસ ઉગ્ર થઈ જાય તો એનો અસુરાવેશ છે. જેટલા દૈવી ગુણો વધે એટલો મનુષ્યના સ્વભાવમાં અને વ્યવહારમાં સરળતા, કોમળતા, રુજુતા જેવા ભાવો આવે છે. એટલે માનવીનો વ્યવહાર બતાવી આપે છે કે માનવી ક્યાં છે. વ્રજના પશુઓ કોમળ છે, છાંયડામાં રહેવા ટેવાયેલા છે. અને તેથી પણ મેઘ જુએ છે કે એમને પરિશ્રમ થઈ રહ્યો છે. અભિતો રતિવર્ધકો રામ એતે સહિતે તૈર્વા સંચારયંતમ સર્વ સામગ્રી સહિતમ દેવતા વેદ સહિતમ ધર્મ સહિતમ. ભગવાન બધી સામગ્રી લઈને પધાર્યા છે. એમ તો એક બીજા પણ સખા છે. બલરામ મૂળ તો શેષનાગ છે ને, અને શેષનાગ પણ ભગવાનના ઉપર છત્ર કરે છે. જ્યારે ભગવાન શેષશૈયામાં પડેલા હોય છે, ચિત્રમાં પણ તમે જોયું હશે, ભગવાન પડ્યા છે અને શેષનાગ એના ઉપર છત્ર કરે છે. તો એ સખાનો ધર્મ છે. અને એ ધર્મનો નિર્વાહ અહીંયા મેઘે કર્યો. ત્યાં મેઘ સખા છે, ત્યાં શેષ સખા છે. પણ આ આખા શ્લોકના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ જો વધારેમાં વધારે કોઈ વાત ઉપર ભાર મૂક્યો હોય, કાલે પૂજ્ય મહારાજશ્રીના વચનામૃતમાં પણ એનો ઉલ્લેખ થયો હતો. આ આખા શ્લોકમાં વધારેમાં વધારે ભાર શ્રી મહાપ્રભુજીએ મૂક્યો હોય તો એક જ વાત ઉપર કે આ મેઘ અત્યાર સુધી સખ્ય ભક્તિ સુધી આવ્યો છે. સખ્ય નવ ભક્તિમાંની 8મી ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ 8મી ભક્તિ છે. હવે એક જ બાકી રહી. 9માંથી હવે એક જ બાકી રહી, અને તે છે આત્મનિવેદન ભક્તિ. મેઘ છે સખા, પણ એને અહીં ભક્તિ સિદ્ધ થઈ એની આત્મનિવેદન. સખ્ય પર્યંત હતો અને હવે એની સિદ્ધ થઈ આત્મનિવેદન ભક્તિ. કાલે પૂજ્ય મહારાજ શ્રી વચનામૃતમાં એ વાત આપણે કહી કે મર્યાદામાં આત્મનિવેદનમાં પૂરી થાય છે ભક્તિ, અને પુષ્ટિ માર્ગમાં આત્મનિવેદનથી શરૂ થાય છે.
મર્યાદાનો જ્યાં અંત છે ત્યાં પુષ્ટિનો આરંભ છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા એ નામની ચર્ચામાં પણ આ વાત કહેવાય છે કે ગીતામાં ભગવાને છેલ્લે જે શરણાગતિનો બોધ આપ્યો છે એ શરણાગતિથી આગળ હવે મહાપ્રભુજી દ્વારા જે ઉપદેશ આવેલી છે તે શરણાગતિ આવે છે. ગીતામાં જે શરણાગતિ ભગવાને કહી એ સાધન રૂપા છે અને એનું ફલ બહુ સામાન્ય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, બધું છોડીને તું મારા એકની શરણે આવ, હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ. એટલે આ યુદ્ધમાં જે કંઈ પાપ થશે તારા હાથે એમાંથી હું તને મુક્ત કરીશ. તું મારા શરણે રહીને લડ. ત્યાં શરણાગતિ પરમ ધર્મ બતાવ્યો, પણ એનું ફલ બતાવ્યું છે પાપ નિવૃત્તિ. અને પાપ નિવૃત્તિ મોટું ફલ નથી. પાપ નિવૃત્તિ તો ભગવાનનું એકવાર નામ બોલો, કૃષ્ણ આટલું બોલો અને તમારા બધા પાપો બળીને ખાક થઈ જાય. પાપનું નિવારણ બહુ કઠણ નથી, બહુ અઘરું નથી. સમસ્ત દુરિત ક્ષયો, તમે એક યમનાષ્ટકનો પાઠ કરો અને બધા પાપનો નાશ થઈ જાય. સમસ્ત દુરિત ક્ષયો, દુરિત એટલે પાપ. શરણાગતિનું ફલ પાપની નિવૃત્તિ હોય તો એ તો બહુ સામાન્ય ફલ કહેવાય. પુષ્ટિ માર્ગમાં એ નથી. પુષ્ટિ માર્ગમાં શરણાગતિનું ફલ પાપ નિવૃત્તિ નથી. શરણાગતિનું ફલ એનાથી ઉપર ભગવદ આશ્રય છે. શરણાગતિનું ફલ ભગવદીયત્વ છે. બહુ મોટું ફલ છે. તમે જે ક્ષણે બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ, એની સાથે તમે ઠાકોરજીના બની ગયા. અને ભગવાનની પ્રતિજ્ઞા છે, એક વાર કોઈ મારા શરણે આવે તો પછી એને હું ક્યારેય છોડતો નથી. એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખો.